આસોના ઉજળા આવ્યા છે નોરતા, મનડે કોડ નથી માતો. માના તહેવારનો મહિમા છે એટલો, આ સૃષ્ટિમાં નથી રે સમાતો. માના તહેવારનો આ જે તહેવાર છે એનો મહિમા એટલો છે કે જે સૃષ્ટિમાં નથી સમાતો, છતાં એનું એ શક્તિનું એની શું શક્તિ છે, એ શક્તિની ઉપાસના કેવી રીતે કરવી, એ શક્તિની ઉપાસનાનું શું મહત્વ છે, આવા વિવિધ વિષયો સાથે અમે આ નવરાત્રીના આ વિશેષ એપિસોડ લઈને આવ્યા છીએ. અને આજે ફરીથી નવરાત્રીના પર્વને ઉજાગર કરવા માટે અમે એક પ્રયાસ કર્યો છે. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. નવરાત્રીનું પર્વ એ શું છે, નવરાત્રીના પર્વનું મહત્વ શું છે, નવરાત્રીના પર્વમાં શક્તિ ઉપાસનાનું શું મહત્વ છે, આવા વિવિધ વિષયો પર આપણે આ નવરાત્રી દરમિયાન ચર્ચા કરી રહ્યા છીએ. અને અમે એવો પ્રયાસ કરી રહ્યા છીએ કે અમારા થકી આપના સુધી આ સંદેશો અમે પહોંચાડી શકીએ. અને વધુ સમય નહીં લેતા આજે BS9 ના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રતાપદાનજી રત્નુ. પ્રતાપદાનજી, આપનું ખૂબ સ્વાગત છે BS9 TV ન્યૂઝમાં. અને અમારો જે આ પ્રયાસ છે, આપણે નવરાત્રીની આજે વાત કરવી છે, શક્તિ આરાધનાની વાત કરવી છે, ઘણી બધી વાતો આજે આપની સાથે મારે કરવી છે. પણ સૌથી પહેલા શરૂઆત ત્યાંથી કરવી છે કે આ જે નોરતા છે, આસો માસના નોરતા, વર્ષ દરમિયાન 4 નવરાત્રી આવતી હોય છે, તો એ 4 નવરાત્રી શું છે અને એમાં પણ વિશેષ આસો નવરાત્રીનું આટલું મહત્વ હોવાનું શું કારણ, એ આપની પાસેથી વિગતે સમજવું છે. પ્રતાપદાનજી. જી નિધિબેન, નવરાત્રી 4 પ્રકાર છે. એમાં ચૈત્રની નવરાત્રી છે, એ ઉપાસના આરાધનાની નવરાત્રી છે. મહામહિનાની નવરાત્રી છે, એ પણ એક ઉપાસના અને આરાધનાની છે. એમ અષાઢની નવરાત્રી પણ કીધી છે, એનું પણ એક મહત્વ જુદું છે. પણ આ ત્રણેય નવરાત્રી એનાથી વિશેષ જો નવરાત્રી હોય તો એ નવરાત્રી આસો મહિનાની છે. કારણ કે આસો મહિનો જે છે એમાં ખાસ કરીને એક એવા નક્ષત્ર એનું સ્વાતિ થતું હોય છે. એ નક્ષત્રનું નામ છે સ્વાતિ નક્ષત્ર, જે શરદ ઋતુની અંદર વર્ષે છે. અને શરદ ઋતુની અંદર જ્યારે સ્વાતિ નક્ષત્ર વર્ષે છે તો એમાં વિશેષ પ્રકારની એક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. અને આસો મહિનામાં સમગ્ર જે 4 વર્ણ બન્યા છે, એ 4 વર્ણને વિશેષ રૂપે જો શક્તિ ઉપાસનાનો આનંદનો જો લાભ મળતો હોય તો એમની અંદર ગાનને વધારે મહત્વ આપ્યું છે. જે ગાન કરી અને શક્તિને પ્રસન્ન કરવી, રાજી કરવી અને સ્વયંને પણ આનંદ દેવો, એટલે એને લોકો ઉત્સવ તરીકે આસો મહિનાની નવરાત્રી લે છે. એમાં ગરબાને પ્રાધાન્ય આપ્યું છે. ગરબા જે છે એ ગરબા દ્વારા લોકોમાં એક નવી શક્તિનો સંચાર થાય છે. ગરબા દ્વારા એક કથા રૂપે લોકોને જાણ થાય કે શક્તિ લોક જીવનની માલિપા અને માનવ જીવનની માલિપા અને સમગ્ર જીવ સૃષ્ટિની અંદર શક્તિની શું મહત્તા છે. એ માટે થઈ અને જો કોઈ પર્વ હોય અને ઉત્તમમાં ઉત્તમ પર્વ તો એ નવરાત્રીનું પર્વ છે, આસો મહિનાનું. હવે આસો મહિનાની નવરાત્રી આપણને એમ થાય કે કેમ, તો આસો મહિનાની અંદર જે ખેતી પ્રધાન છે, ખેતી વિશેષ છે, લોક જીવનની માલિપા ખેતી વિશેષ. ખેતીનો જો વિકાસ થાય, ખેતી વ્યવસ્થિત થાય તો જ આગળ ઉપર બધાનો વ્યવહાર હાલે. તો આસો મહિનાની માલિપા આખું એક ઋતુ ચક્ર પણ પૂરું થાય છે. 12 મહિનાની અંદર જે ઋતુ આવેલી છે, ઉનાળો, શિયાળો, ચોમાસું, એની વચ્ચેની જે ગ્રીષ્મ ઋતુ છે, શિશિર ઋતુ છે, વસંત ઋતુ છે, હેમંત છે, આ બધી ઋતુ જે છે ને એકબીજી ઋતુ જે છે ને એકબીજામાં ભળતી જાય છે. અને ભળતી જાય છે ને એનું આખું એક ચક્ર બને છે. અને એ ચક્ર આસો મહિનામાં પૂર્ણ થાય. અને આસો મહિનામાં પૂર્ણ થાય એટલે લોકો ખેતીના કામમાંથી પણ પરવારા હોય છે, જરાક વિશ્રામ લેતા હોય છે. અને લોકોને જે ઉપાસના માટેનો જો હોય, શક્તિને જાણવા માટેનું, આરાધન માટેનું, તો એ વિશેષ આસો મહિનાને મહત્વ વધારે આપ્યું છે.
બીજું કે દુર્ગા સપ્તસતી ચંડી પાઠ, પછી દેવી ભાગવત, દેવી પુરાણ અને ચારણ મહાત્મા ઈશ્વરદાસજી રચિત દેવ્યાણ મહાસ્તુતિ, એની માલિપા પણ એને દરેક ઋતુ કરતા માસ કરતા જેને કહેવાય આસો માસને પણ પ્રાધાન્ય આપ્યું છે કે આસો માસમાં હું જ્યારે નીકળું છું અને ઋતુનું ચક્ર જ્યારે પૂરું થાય છે ત્યારે સમગ્ર જીવ સૃષ્ટિ ઉપર મારી કૃપા દ્રષ્ટિ વરસાવવા નીકળું છું. પછી સ્વાતિના નક્ષત્ર રૂપે હું વરસું છું અને સમગ્ર સૃષ્ટિને હું એક નવું જેને કહેવાય ને ચૈતન્યતા અર્પણ કરું છું. એટલા માટે આસો મહિનાની જે નવરાત્રી છે એ અત્યારના લોક જીવનને તમારી આ BS9 ચેનલ દ્વારા અમે એ પણ સમજાવવા માંગી રહ્યા છીએ, જણાવવા માંગી રહ્યા છીએ નિધિબેન તમારા માધ્યમથી કે આસો મહિનામાં જ્યારે ગરબા ગવાય તો ગરબા ગવાય ને એ પહેલા અમુક ફસલ પાકી જતી હોય છે, ઝાર. તો ઝારને પણ એક શક્તિનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. ઘઉં છે ને એ ધાનમાં ગણાય, બાજરો છે એ ધાનમાં ગણાય, પણ ઝાર છે ને એને એક શક્તિનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. અને એટલે લોક વ્યવહારની માલિપા જ્યાં જ્યાં શક્તિ ને રાજી કરવા માટેની જે પરંપરા છે માંડવાની, માંડવો થોડો અપભ્રંશ શબ્દ છે કે થોડો ઘસાયેલો શબ્દ છે, પણ ખરેખર માંડવો નહીં, મનાવણો. માતાજીને મનાવી છે તો કેવી રીતે મનાવી? તો એનો એક ઉત્સવ રૂપે એનું રોપણ થાય. શેરડીના સાંઠાનું, શેરડીના સાંઠા 4 રોપે, 4 આડા નાખે, સંદર્ભો નાખે અને પછી રાત્રે કુટુંબ પરિવારની એકબીજાને કંઈક તકલીફ છે એટલે જ શક્તિએ 2 હથિયારોના પ્રતીક રાખ્યા છે. એ 2 પ્રતીકની અંદર એક છે ત્રિશૂળ, કે હું લોક જીવનના માનવ જીવનને હું 3 પ્રકારની શૂળ એટલે 3 પ્રકારના દુઃખ દઉં છું અને દેનારી પણ હું છું એને હણનારી પણ હું છું, એટલે એને ત્રિશૂળ કીધું છે. કોઈને હું વ્યાધિ આપી દઉં છું, કોઈને વ્યાધિ આપું છું અને કોઈને ઉપાધિ આપું છું. આ ત્રણેયમાંથી નિવારણ કરીને જે મારા તરફી આવશે, મારી ઉપાસના મારી આરાધના જે કરશે ને એને હું સમાધિ અવસ્થાની મારી અનુભૂતિ કરાવીશ. એટલે ઝાડનું જ્યારે વાવણ થાય છે, ઝાડ જ્યારે બહાર આવી જાય છે તો લોકો છે ને એ ઝાડના ડુંડા ભેગા કરે છે અને ઝાડના ડુંડા ભેગા કરીને એમાંથી દાણા કાઢી અને એને માતાજી સ્વરૂપ માની અને હે માં, અમારા પરિવાર કુટુંબની અંદર કાંઈ પણ ઉપાધિ છે, ક્યાંક યાદી વ્યાધિ છે, એનું નિવારણ અમે હવે કોઈને કહી નથી શકતા, એટલે હે માં અમે તને સાક્ષી રૂપે રાખીએ છીએ અને જો તું અમારા આ દુઃખને જાણતી હોય અને એમાં તું હાકારો જો ભણતી હો તો હે માં આની અંદર તું અમને વેણ આપજે. એટલે વેણ એટલે અત્યારની સુધરેલી ભાષામાં એને બેકી સંખ્યા કહેવાય કે તમે 2 દાણા અલગ કરો એમાં એક પણ દાણો વધે ને અને જોડ બરોબર થાય એને બેકી એટલે વેણ કહેવાય. હે માં જો અમે ક્યાંક ખોટા હોય ને અમે ક્યાંક તારા ગુનેગાર તરીકે હોય, તારા દોષિત હોય તો એનો રસ્તો બતાવવા માટે પણ એમાં તું અમને વધાવો આપજે. એ જે વધે છે એક કણ, એ વધાવો, એ એક કણ જે વધે છે ને એ એક વાત ત્યાં પકડાય છે કે એમાં અમે આટલું બધું ખેતીમાં ઉત્પાદન કર્યું પણ અમે તારા તરફી કઈ વાપર્યું નહીં, તને કઈ અર્પણ ન કર્યું, તે અમને ઘણું બધું આપ્યું, અમે તારા નિવેદનો જ જમાડ્યા, અમે તને લાપસી રૂપે જમાડી નહીં, તો એવું કઈ અમારું દોષ રહી ગયો છે તો એ એક દાણો વધે છે ને એના ઉપરથી નક્કી થાય કે આપણે કંઈક દોષિત છીએ. અને આશ્રમની અંદર એ ગરબા દ્વારા જ્યારે લોકોને સમજાવવામાં આવે છે તો લોકોને જ્યારે ગરબા દ્વારા સમજાવે ત્યારે જે શક્તિએ જેના જેના આવા નિવારણો કર્યા છે એના દ્રષ્ટાંતો દેવામાં આવે છે અને એના એવા જેને કહેવાય અનેક નામો કીધા છે. તો આ યુગની અંદર કલયુગમાં શક્તિ ઉપાસનાને પણ વિશેષ કીધી છે કે કલોતી કીર્તનમ કેશવ, કલોતી ઉપાસના ચંડી વિનાયકો. તમારે ઉપાસનાને જો લક્ષ્ય દેવું હોય તો ચંડી, ચંડી એટલે ચંડ નામના જેને રાક્ષસનો સંહાર કર્યો, જેના મૂંડ એટલે જેના મસ્તક
કોઈ રીતે છેદાય એવા નહોતા, અને એનું છેદન કર્યું. અને એ બે મસ્તકો ચંડ અને મુંડ નામના રાક્ષસોના બે હાથમાં મસ્તક લાવી અને કલ્યાણમય માતાને જ્યારે એનો પુરાવો ચંડીપાઠ દુર્ગા સપ્તસતીની અંદર મળે કે જ્યારે કલ્યાણમય માતાની સામે રજૂ કર્યા ત્યારે માં પ્રસન્ન થઈને રાજી થઈને કહે છે કે તમે આવા મહારાક્ષસોને આવા આતાતાઈઓને હણ્યા, એટલે આજથી હું તમારું નામ ચામુંડા રાખું છું. જગતના લોકો તમને ચામુંડાના રૂપમાં માનશે, અને ચામુંડાના રૂપમાં માનશે એના માટેનો આપણી પાસે આજની તારીખે જબરજસ્ત પુરાવો જો હોય તો સમગ્ર ગુજરાતની અંદર આજની તારીખે આપણા સૌરાષ્ટ્ર પ્રાંતની માલિકા ચોટીલા એનો મોટો પુરાવો છે. અને એ ચોટીલાના જ્યારે માતાજી ચામુંડમાના હોય કે એના અનેક નામો આપેલા છે, પણ શાસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતાઓએ જે શક્તિને કીધી છે તો આદિ જગતગુરુ શંકરાચાર્ય એમ કહે છે કે ન શક્તિહીનમ, માણસો છે ને શક્તિને ભૂલી ગયા છે, પણ માણસના જીવનમાંથી કદાચ ન વિષ્ણુહીનમ, ન રુદ્રહીનમ, ન વિરંચીહીનમ, ન બ્રહ્માહીનમ. માણસ બ્રહ્મા વગર કદાચ જીવી શકે, માણસ કદાચ શિવ વગર જીવી શકે, માણસ કદાચ વિષ્ણુ વગર પણ જીવી શકતે, પણ વદતી જગત ખલ શક્તિહીનમ. શક્તિ એક વખત કોઈ પણ માણસમાંથી વહી જાય તો માણસ અશક્ત થઈ જાય, અને અશક્ત થાય એટલે એને કહેવું પડે. પછી જ્ઞાની હોય તો ભલે, મોટો પહેલવાન હોય તો ભલે, મોટો બળવાન હોય તો ભલે, મોટો અધિકારી હોય તો ભલે, છતાં એને કહેવું પડે કે ભાઈ હમણાં હું અશક્ત થઈ ગયો છું. અને અશક્ત થવા માટે થઈ અને અત્યારે ભલે વિજ્ઞાનની ટેકનોલોજીથી આપણે દવાઈઓ લઈ, પણ છતાંય એની અંદર ભરેલી છે એ શું કે તમને શક્તિને બાટલા ચડાવવાના છે. બાટલા ચડાવી પણ શક્તિના બાટલા, આ બે બોટલ ચડી જાય ને એટલે તમારા શક્તિ આવી જાય. એ અંદર બોટલ રૂપે જે પ્રવાહી રૂપે આવે છે ને એને શક્તિ કીધી છે. તો શક્તિ છે એ દેવી ભાગવત એનો બીજો અધ્યાય, અને બીજા અધ્યાયના પહેલા શ્લોકની અંદર પણ કીધું છે કે શક્તિ જે છે એ વગર શિવ કેટલો છે, તો કે શક્તિ વિના શિવ સદા સૌ રૂપક. શક્તિ વિના શિવ સદા સૌ રૂપક, પણ શક્તિ યુક્ત શિવ સર્વ કામદા. જ્યારે શિવની પાસેથી પણ શક્તિ જ્યારે વયા જાય છે અને ત્યારે શિવ સમાધિ અવસ્થામાં વયા જાય, તો એ સમાધિ અવસ્થામાં વહી જાય છે. એને લોકોને સમજાવવા હોય તો કેમ સમજાવી શકીએ આપણે? લોકોને શક્તિનું ભાન કેમ થાય કે શક્તિ ઉપાસના જરૂરી જ છે? જો શિવ જેવાને પણ જરૂરી હોય તો આપણે તો માનવ છીએ, આપણે તો કરવી જ જોઈએ. તો એ શું કામ? તો આપણે કક્કો લખી, ગુજરાતી કક્કો આપણે ભણી તો ગુજરાતી કક્કાની માલિપા છે ને કોઈ અનુસ્વર નથી ભળેલા, સ્વર જ છે. તો એ ક ખ ગ ઘ ચ છ જ ટ છે ને એનાથી હું તમે કોઈનું નામ ન લખી શકી, અને એટલા માટે જ ભણવામાં આવતું 12 ખડી. 12 ખડી આવડી જાય, જે 12 ખડી છે એ મારા તમારા અંદર પ્રવેશ કરે. એટલે ચંડી પાઠની અંદર જેને કુંજિકા સ્તોત્ર કીધો છે, એમાં કુંજિકા સ્તોત્રમાં શિવ અને શક્તિનો સંવાદ છે. એમાં શરૂઆત એમ થાય કે શિવાચ સિદ્ધ કુંજિકા સ્તોત્રમ ઉત્તમમ યેન મંત્ર પ્રભાવેણ ચંડી જાપ શુભો ભવેત ના કવચમ નાર્ગલા સ્તોત્રમ ન કિલકમ ન રહસ્યકમ ન સુક્તમ નાપી ધ્યાનમ ચ ન્યાસો ન ચ વાર્ચનમ કુંજિકા પાઠ માત્રેણ દુર્ગા પાઠ ફલમ લભતે અતિગૃહતમ દેવી દેવ નાપી દુર્લભમ ગોપીન્યમ પ્રયત્નેન સ્વયો નવરી પાર્વતી મારણમ મોહનમ વૈશ્યમ તંબનો ચાટન આદિકમ પાઠ માત્રેણ સંસિદ્ધ કુંજિકા સ્તોત્રમ ઉત્તમમ અથ મંત્ર ઓમ એમ પ્રેમ ક્લીમ ચામુંડાય વિચ્ચે ઓમ ગ્લોમ ઓમ ક્લીમ જ સ જવલાય જવલાય જવલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ ઓમ એમ પ્રેમ ક્લીમ ચામુંડાય વિચ્ચે જવલમ હમ સમ લમ પટ સ્વાહા ઇતિ મંત્ર નમસ્તે રુદ્ર રૂપિણી. અહીંયા તરત જ હે માં તે સૌથી પ્રથમ જો રૂપ લીધું હોય ને, અથવા મંત્ર ઓમ રુદ્ર રૂપિણી, ઓમ મહિષાદિની, ઓમ મધુકૈટભ હંત્રી ચંડમૂન વિનાશિની સર્વ દાનવ ઘાતિની સર્વશાસ્ત્રમય સર્વાસ્ત્ર. હે માં તું કેવી છો? તે પ્રથમ જે રૂપ લીધું એ મધુ અને કૈટભને મારવા માટે, તો એમાં પણ તું જ ઉતરી હતી. રક્ત બીજ, તામ્ર, બિલોલ
અને ચંડમૂળ જેવા મહારાક્ષસોને હણનારીમાં પણ એ તું જ હતી. તો અમ કમ ચમ ટમ તમ પમ યમ સમ ભીમ ધુમ એમ ભીમ હમ સમ ધીજાગ્રમ ધીજાગ્રમ ત્રોટય દીપ્તમ કુરુ કુરુ સ્વાહા પામ પીમ પુ પાર્વતી. આ જે સ્વરો છે ને એ પણ કે શક્તિ કે હું જ છું. આ જે સ્વરો જે નીકળી રહ્યા છે ને એમાં પણ મારો વાસ છે. પછી જેને જેને શાસ્ત્રકારે જોયું તો જે ચંડી પાઠ એની જે શરૂઆત છે એમાં શરૂઆતની અંદર પહેલા તો સમાધિ નામનો વૈશ્ય અને સુરથ રાજા. સુરથ રાજાને જ્યારે એના કોલા વિધ્વંસી નામના ક્ષત્રિયો જ્યારે ઓછી સંખ્યામાં હતા છતાં એના ઉપર ચડાઈ કરી અને સુરથ રાજાને હરવી દીધો અને હરવી અને પોતે એ જંગલ તરફ વયા ગયા. જંગલ તરફ ગયા ત્યારે એને એક એવી અલૌકિક જગ્યાનું દર્શન કર્યું કે જ્યાં હિંસક પશુઓ એકબીજા છે, વિરોધાભાસી સ્વભાવના, પણ છતાં અહીંયા પ્રેમથી આનંદથી રહે છે. એટલે એને આશ્ચર્ય થયું કે આ અદ્ભુત જગ્યા આવી કયા પ્રભાવથી. ત્યારે એને માર્કંડ ઋષિને પૂછે છે કે આ જગ્યામાં મને આવતા અદ્ભુત અનુભૂતિ થાય, આ કઈ જગ્યા છે? એટલે એને કીધું કે આ કૌષ્ટુકી મુનિનો આશ્રમ છે અને હાલો હું તમને ત્યાં લઈ જાઉં અને તમે જે આ અતિ જે ઉગ્ર દેખાવ છે ને મનસ્વ જેવા લાગો છે ને એનું નિવારણ હું તમને ત્યાં કરાવરાવું. એ જાય છે ત્યારે એમને વૈશ્ય સમાધિ વૈશ્ય પણ મળે છે. એટલે ક્ષત્રિય જે તરીકે એને સુરત રાજા પૂછે છે કે ભાઈ આટલું બધું સુંદર વાતાવરણ છે, તમે અહીં કેમ ઉદાસીન ચહેરે બેઠા? ત્યારે સમાધિ વૈશ્ય પણ એમ કહે છે કે મારું ધન, મારી બધું જે કંઈ છે માલ મિલકત એ બધા મારા પરિવારે છીનવી લીધો અને મને ઘર બહાર કાઢી મૂક્યો છે અને હું અહીં આવી ગયો છું. એ બેયને માર્કંડ ઋષિ લઈ જાય અને કૌષ્ટુકી મુનિ પાસે જાય અને કહે છે કે આને તમે શક્તિ ઉપાસના વિશે સમજાવો. તો એને શક્તિ ઉપાસના વિશે સમજાવવાના 13 અધ્યાયનો જે વાર્તાલાપ થયો એનું નામ ચંડીપાઠ દુર્ગા સપ્તશતી. અને એમાં એ કહેવામાં આવે છે કે ચંડીપાઠ શું છે, દુર્ગા સપ્તશતી શું છે, દેવી પુરાણ શું છે, દેવી ભાગવત શું છે, આ બધાને નહીં સમજાય, આ લોકોને નહીં સમજાય. કારણ કે લોકો એના કામમાં રહેલા છે. એ કામમાં રહ્યા છે એટલે વ્યસ્ત છે, અંદર અને અંદર અભણ છે, ભણતર નથી, આ સંસ્કૃતની ભાષા નહીં સમજી કે. એટલે એને લોક સાથે જોડ્યા, લોક વ્યવહાર સાથે જોડ્યા. એ લોક વ્યવહાર સાથે જોડ્યા ને એમાંથી સર્જન થયું ગરબાનું. પછી માનવ માટીનો ગરબો, એટલે આ બ્રહ્માંડ જે છે ને એ માના ગરબો છે. અને બ્રહ્માંડની અંદર જે બધા ખંડો આપેલા છે જેને આપણે 9 ખંડ કહીએ, 9 ખંડ આપણે કીધા છે. એમાં આપણા દુલાભાઈ કાગ બાપુ લખતા હોય કે મારી તારા બેહણા ગઢ ગીરના રે એ 9 ખંડ નજરો હે પડે રે માં. એમાં તું તો ગઢ ગિરનાર જે કહેવાય ને ટોચે. અને ઈશ્વરદાસજી બહુ સરળતાથી વાત સમજાઈ હતી કે ગઢે કોઠે ગરનાર કોઠે. માં બેઠી છે ક્યાં? તો કે ગઢે બેઠી છે, ગરનાર ઉપર બેઠી છે અને ગોખે બેઠી છે. તમે તમારા ઘરની માલિક એક નાનો એવો ગોખ કરી નાખો ને અને એમાં તમે સિંદૂરનું જેને કહેવામાં ત્રિશુળ તાણી અને એમાં તમે તમારો શ્રદ્ધા વિશ્વાસ તમારી જેને કહેવાય ને એકાગ્રતા તમે આ સ્થિર કરો ને એટલે માં કહે છે હું અહીંયા પણ આવીને ઊભી રહું છું. ત્રિશુળમાં પણ હું આવી જાઉં કારણ કે તે મને અહીંયા બેહાડી, તે મને અહીંયા સ્થાપિત કરી, તે મને અહીંયા કલ્પીને એટલે કલ્પો અહીંયા હું આવીને ઊભી રહું. કારણ કે મારા અનેક સ્વરૂપો છે, મારા અનેક નામો છે. સતી, સાધવી, ભવપિતા, ભવાની, ભવમોચની, આર્યા, દુર્ગા, જયા, આદ્યા, ત્રિનેત્રા, શૂલધારણી, પિંડાકધારણી, ચિત્રા, ચંડઘટા, મહાતપા, મન, બુદ્ધિ, અહંકારા, સત્યા, સત્યાનંદ સ્વરૂપા, અનંતા, ભાવિની, ભવ્યા, અભવ્યા, સદાગતિ, સાંભી, દેવમાતા, ચિંતા, રત્નપ્રિયા, સર્વવિદ્યા, દક્ષ કન્યા, દક્ષ યજ્ઞ વિનાશિની, અર્પણા, અનેક વર્ણા, પાટલા, પાટલાવતી, પટ્ટાંબર, પરિધાના, પરિમંજરી, કલમંજરી, સુરસુંદરી, વનદુર્ગા, માતંગી, મતંગપુની પૂજિતા, બ્રાહ્મી, મહેશ્વરી, વૈષ્ણવી, કોમારી, દાનવી, વારાહી, ઐન્દ્રી, નારસિંગી, ચામુંડી, વારાહી, લક્ષ્મી, પુરુષાકૃતિ, વિમલા, ઉત્કર્ષની, જ્ઞા, કિયા, નિત્યા, બુદ્ધિદા, બહુલા, બહુલ પ્રેમા, સર્વવાહન, વાહના, નિશુમસુમ, હનની, મહિષાસુર મદની, મધુકૈટમ, અંતરી, ચંડ, મુંડ વિનાશિની, સર્વદાનવ ઘાતિની, સર્વ શાસ્ત્રમય, સર્વાસ્ત્ર ધારણી, અનેક શસ્ત્ર હસ્ત ધારણી,
એક કન્યા કૈશોરી યતિ યતિ પ્રૌઢા પ્રૌઢા વૃદ્ધ માતા બલપ્રદા મહોદરી મુક્ત કેશી ઘોર રૂપા મહાબલા અગ્નિજ્વાલા રૌદ્રમુખી કાલરાત્રી તપસ્વિની નારાયણી ભદ્રકાળી વિષ્ણુમયા જલોદરી શિવદૂતારી કલાલી અનંતા પરમેશ્વરી પ્રતીક્ષા સવિતા સાવિત્રી બ્રહ્મવાદની આ બધા સ્વરૂપો જે છે એ મારા જ છે. ઓહો. અને આ બધી વાતોને સમજાવવા માટે આની ઉપાસના લઈ જવા માટેનો જો પર્વ હોય તો એ આસો મહિનાના નવરાત્રી છે. વાહ વાહ. અને એની અંદર લોકો બહુ ભણેલા એને હોય, જાજુ અક્ષર જ્ઞાનની હોય, જાજી વિદ્યાની હોય, સતત પુરુષાર્થમાં રીલાય છે. અને પુરુષાર્થમાં રીલાય છે તો એની અંદર એને શક્તિનો સંચાર કરવો હોય છે તો કેવી રીતે થશે? એને આનંદ લેવો હોય છે તો આનંદ વ્યક્ત કેવી રીતે કરશે? તો ગામના ચોકની માલિપા જાહેરના પૂળા ભેગા કરશે. એ જાહેરના પૂળા બધા ભેગા કરી અને એક જેને કહેવાય ને ગૂંછ બનાવશે. ગૂંછ બનાવીને એમાં માટીનો જેને કહેવાય ને ગરબો કરશે. માટીના ગરબાની માલિપા એમાં જ્યોત મૂકશે અને જ્યોતમાંથી મૂકી અને એ છિદ્ર દ્વારા પ્રકાશ જે ફેલાય છે ને એમાં એ માતાજીનો અનુભૂતિ કહે. જ્યોતે પ્રલંબા જગદંબા યાદ યંબા ઈશ્વરી વદનમ જળંબા તેજ બંબા ખાસ તંબા તો કરી હવે હતાકમ બીર હાકમ બજે ડાકમ બમણી જગમાય પરચો દીઠ જાહર. આ તો જાહેર પરચો છે એમ. જગમાય પરચો દીઠ જાહર. આ રાસ આવડ રમણી આ સૌથી મોટી રમી રહી છે. એ મોટી રમી રહી છે એ લોકો જેને કહેવાય ને પોતાના ભાવની અંદર આવીને જોઈ રહ્યા છે અને જોઈ રહ્યા છે ને ત્યારે એ ગરબાનું અંદર સર્જન થાય છે કે પડવે તે પેલું માનું નોર તુજી રે હે મને એકમ તણો ઉપવાસ માજી. એ માં તારે તો આજ ઉપવાસ છે. એ ઉપવાસ છે એટલે માણસોને એમ થાય કે જગત જનની જેને કીધી, જેને પરમેશ્વરી પોષણ હારી કીધી, એ પોષણ હારી જો કહેતી હોય તો એને પહેલા એનો માતૃત્વ ધર્મ જગતને સમજાયો કે જ્યાં સુધી જગતના જેટલા જીવો છે ને એ મારા જનની મારા બાળકો છે. એ જ્યાં સુધી એને ધરાઈ નહીં રહે, એ જમી નહીં લે, ખાઈ નહીં લે ને ત્યાં સુધી હું નહીં ખાઉં, ત્યાં સુધી હું ભૂખી રહીશ. અને લીમડી શંકરદાનજી બાપુએ બહુ સુંદર એક સ્તુતિ લખી છે કે જો પ્રેમનું કદાચ કોઈ ચિત્ર દોરવું હોય તો પ્રેમનું કોઈ ચિત્ર ન દોરી શકાય, ધર્મનું કોઈ ચિત્ર ન દોરી શકાય. જેમ વાયુ પવનનો ફોટો ન લઈ શકાય, વાયુનો એની અનુભૂતિ થાય, વાયુની અનુભૂતિ થાય, એમ પ્રેમનું જો કદાચ મૂર્તિ હોય તો એ સ્વયં માં છે, એ જગત જનની છે અને જન્મ દેનારી માં એ પણ પ્રેમની મૂર્તિ છે. એટલે એને કીધું કે પ્રાણમાં તું પ્રેમ મૂર્તિ પાર્વતી પરમેશ્વરી. એમાં તું તો પરમેશ્વર્ય વાળી છું. શું કામ? કે પરમેશ્વર છે ને એની પાસે 5 જ ઐશ્વર્ય છે. એ વિચાર કરી શકે છે, સર્જન નથી કરી શકતો. જ્યારે માં તું તો સર્જન કરી શકે, તું બીજાના વિચારોને ગ્રહણ કરી શકે, બીજાના વિચારોમાં તું ઉતરી શકે અને એને સાકાર કરે છે, એને સર્જન કરે. એટલે એને પરમેશ્વરી કીધી. એની પાસે 6 પ્રકારના ઐશ્વર્ય છે. એ પ્રાણમાં તું પ્રેમ મૂર્તિ પાર્વતી પરમેશ્વરી શાંતિ ક્ષમામય કૃપા સાગરી સુખ પ્રદા સર્વેશ્વરી સેવક શિશુ કે દુરિત દારી તું વિઘ્ન દોષ વિડારણી જય આદિ શક્તિ નમો યાબા હિંગળાજ યજ્ઞારણી. એ દેવી શિરોમણી મહાદેવી સામરત સર્વોપરી તુતિ કરત ચારણ સિદ્ધ સુર મુનિ શેષ અજ શંકર હરી પરિતાપ હરણી પ્રણત જન કે સકલ કારજ તુષારણી ઓમકાર રૂપા નમો યાબા હિંગલા અગહારણી. હે માં તું ઓમકાર રૂપ છું. મહાત્મા ઈશ્વરદાસજી હા ભણી કે હા હું પણ એનો સાક્ષી. દેવી શબ્દારૂપ ઓમ રૂપ સીમા. જે શબ્દની આખી જે સૃષ્ટિ છે, શબ્દમાંથી જે અક્ષર થાય છે, અક્ષરમાંથી જેને કહેવાય કે વાણીનો ધોધ હોય છે માં, તો એની દાત્રી પણ તું જ છો, એનો સીમાડો પણ એમાં ઓમ રૂપે તું જ છો. અને એ ધીમે ધીમે સમૂહ શબ્દનો ભેગો થાય અને ભેગો થયા પછી એનો આખો એક ગાનની અંદર જે
પ્રેય આવે, ગાવાની જે કથા આવે એને ગરબા કીધા. અને એ ગરબા લોકો સુધી પહોંચે એના માટે, એનો આનંદ વ્યક્ત થાય એના માટેનું પર્વ એ આસો મહિનાની નવરાત્રી. ઓહો. અને એ આસો મહિનાની નવરાત્રી તો ગરબા ક્યારેક એવા કથા ગીત તરીકે, એવા પ્રસંગો રૂપે, એવા પરચા રૂપે પણ પ્રગટ થયા છે. જી. તો એના એવા એવા આરાધકો હોય છે, એના શક્તિને સાધી ન અકાય, શક્તિને સાધી ન અકાય, આરાધી અકાય, ઓહો. એને અર્જ કરી શકાય, એને વિનંતી કરી શકાય. કારણ કે મહારાક્ષસો જે થયા હોય, રક્તબીજ નામના રાક્ષસો દુર્ગા ચંડી પાઠની અંદર આવે સપ્તસતીમાં, જી. કે એક રક્તબીજ એવો રાક્ષસ હોય કે એને હણવાથી એના લોહીના ટીપા જેટલા પૃથ્વી ઉપર પડે એના જેવા એવા મહાબળવાન 100 રક્તબીજ ઉભા થાય એક ટીપામાંથી. હવે જયારે ચંડી પાઠને આપણે વાંચતા હોય તો આપણને આ વાત ગપોળ ગોળ લાગે, કલ્પિત લાગે. એમાં આપણને ખબર ન પડે કે આવું બને. કોઈના એકના લોહીનું ટીપું નીચે પડે ને એમાંથી એના જેવા બીજા 100 વ્યક્તિ બની શકે. તો એ આપણને હમણાં સાબિત કરી દેખાડ્યું ને 2020ની અંદર કોરોના તરીકે, જી. કે હું રોગ રૂપે કોઈને એકને સ્પર્શી જાઉં ને, ઈ મને બીજાને અડે તો હું બીજામાં તરત પ્રવેશી જાઉં, એ કન્વર્ટ થઈ જાય. તો શક્તિના જે પશ્ચિમની સંસ્કૃતિ જે સ્વીકારી, તો આપણે એને એમ કે ભાઈ આ આદિ શક્તિ છે, આ અનાદિ શક્તિ છે, આ અંશાલ શક્તિ છે. પણ શક્તિના ઘણા પ્રકાર છે. કોઈએ એને મેગ્નેટ શક્તિ કીધી. ત્યાં એક મોટું લોખંડ હોય અને એની પાસે મેગ્નેટ મૂકે એટલે ફાટી લોખંડને ખેંચી લઈને મેગ્નેટ શક્તિ કીધી. પછી સાઉન્ડ શક્તિ, કે એક માણસ 1,00,000 વ્યક્તિને સંબોધવા હોય તો કેવી રીતે સંબોધી શકે, એવું આપણને લાગે ને આશ્ચર્ય. તો એ સાઉન્ડ શક્તિ, જી. જે અત્યારના આધુનિક વિજ્ઞાનમાં ઇલેક્ટ્રોનિક સાધનથી આપણે 1,00,000 નહીં, કરોડ માણસ સુધી, અત્યારે આ મીડિયા આપની ચેનલો છે તો આપની ચેનલ દ્વારા કરોડો માણસો આને જોઈ શકે, સમજી શકે. તો આ મીડિયા છે, તો એ પણ એક પ્રકારની શક્તિ છે. જી. પછી જેને આપણે સર્વ વાહના, જે 108 નામ કીધા ને, એમાં જેટલા પ્રકારના વાહનો છે ને એને વહન કરવાની, એને જેને કહેવાય ને મોશન ગતિ આપું છું ને, ગિયરમાં બદલી, જી. ફર્સ્ટ ગિયર, સેકન્ડ ગિયર, થર્ડ ગિયર, ફોર્થ ગિયર, હાઈ સ્પીડ, એ બધા જે ગિયરોના નામ છે ને, એમાં જે હું જે ગતિમાન થાય છે ને, એ પણ હું જ છું. સર્વ વાહના. ઓહો. આ તો હજારો વર્ષ પહેલા ચંડી પાઠની અંદર આપી દીધું. ઓહો. એટલે માં એમ કે છે કે હું બધી જગ્યાએ છું. અને આવી અનુભૂતિ જે કરે છે, અનુભવ કરી છે, એ પછી એના તરફ આરાધનામાં, ઉપાસનામાં વયા જાય છે. એ ઉપાસનામાં વયા જાય છે. તો એનો એક નાનો દાખલો, કે મંડોરના અખેચંદ જૈન વણિક પરિવાર હતા અને એને વાહનનો ધંધો હતો. વાહનનો ધંધો હતો ને એ વાહન લઈને જતા દરિયા કિનારે, અને એમાં એકબીજા દેશોમાંથી બધો માલ લાય દે, અને પાછો જ્યારે પોતે વળતો હતો, અને પાછો વળતો હતો ને એ આસો મહિનામાં જ વળતો હતો. પાછો વળવાની જ્યારે આવતો હતો ને એમાં દરિયા પર ઓખા પાસે આવતા એના વાહનો બધા વમળમાં ઘુમરા લેવા માંડાણા. એ વાહનમાં ઘુમરા લેવા માંડાણા એટલે અખેચંદને એમ છે કે આ દરિયાના તોફાનની લોઢની અંદર તો મને હવે કોણ સહાય કરે, મને કોણ મદદ કરે, મને કોણ હેલ્પ કરે, જે એટલાની શુદ્ધની ભાષામાં આપણે એને હેલ્પ કહી, હેલ્પ મી, મને મદદ કરો એમ. પણ એ વખતે એમ કે હવે મને મદદ કોણ કરી શકે, મને આમાંથી ઉગારે કોણ. તો સતત એને આકાશમાં આમ નજર કરી કે અહીં મને કોણ આરાધે, અહીં મને કોણ કહે છે. ત્યારે એને શક્તિ સામું લક્ષ દીધું, અને શક્તિ સામું લક્ષ દીધું કીધું કે હે માં, મને બીજું કાંઈ નથી આવડતું, મને બીજી કાંઈ ખબર નથી પડતી, પણ હે અંબા, હે અંબાજી, તને કોઈ આંબી નથી શકતું, પણ હે માં, હું તને વિનંતી કરું છું, હું એક તારો બાળક છું, તું મને માં જો મારા 16 વાહનને કિનારા ઉપર લાવી દઈશ અને સહી સલામત પહોંચાડી દઈશ ને, તો માં આ દરેક વાણમાંથી હિસ્સો કાઢી અને તારો પદયાત્રા સંઘ કાઢીશ, અને હું અંબાજી આવીશ અને આ બધો હિસ્સો એમાં વાપરીશ. હવે એ જ્યારે એમાં પહોંચી જાય છે કિનારે, અને આજનું જે અંબાજી, જેને આપણે ગબ્બર પણ કહી છીએ, સાબરકાંઠાનું, એમાં અંબાજીના જે પૂજારી એ વખતે રાજશાહીની અંદર એમ કહેવાય છે કે એ મંદિરની લોક થઈ ગયા પછી સાંજે ચાવી દાતા સ્ટેટ, એ પરમાર પરિવાર કહેવાય, પરમાર રાજપૂતો પાસે રહેતી,
અને પૂજારીને સપનામાં આવીને માએ કીધું કે પૂજારી તું મારા વસ્ત્રો બદલ, કારણ કે મેં અખેચંદના વાણને તારવા માટે થઈ અને મારે દરિયામાં જવું પડ્યું છે, એટલે મારા વસ્ત્રો બધા ભીના થઈ ગયા છે. એ મારા વસ્ત્રો ભીના થઈ ગયા છે એટલે તું હવે મને મારા વસ્ત્રો બદલ. તો આપણાને ઘણી વખત એવી શંકા જાગે કે જે માણસ વાણિયાનો વાહન તારી શકતી હોય, આવા જહાજો તારી શકતા હોય, તો માં પોતાના વસ્ત્રો પોતે ન બદલી શકે? આવું પણ એક શંકા થાય. પણ શંકા જે રહે ને એ પણ એમ કે છે કે હું એક શક્તિ છું. એ શંકાનું નિવારણ કરું ને એ પણ એક હું છું. એટલે માએ એને સપનાની અંદર પૂજારીને કીધું તું મારા વસ્ત્રો બદલ. એટલે પૂજારીએ કીધું પણ માં મારી પાસે ચાવી નથી રહેતી, મારે દાતા જવું પડે. અને દાતા સ્ટેટને બોલાવે અને વાત કરી કે મને માએ સપનામાં આવીને આવું કીધું છે, તો આપણે જવું પડશે. તો કે માં અમે અત્યારે તમારું મંદિર ખોલી તેનો પુરાવો કે મારું ત્રિશૂળ છે ને નીચે પડેલું હોય છે, મારા વસ્ત્રો છે ને એ ભીનાય છે, અને એને તમે એક પાત્રમાં નીછોવજો અને નીછોવીને પાણી તમે પીજો. જો તમને દરિયાનું ખારાનો સ્ટેટ આવે એમાં ટેસ્ટ જે આવે ને ખારાશ વાળો આવે, દરિયાના પાણીનો જો આવે ટેસ્ટ, તો માનજો કે હું દરિયામાં ગઈ હતી. દાતા દરબારે આવી, પૂજારીએ માતાજીના વસ્ત્રો બદલા, ત્રિશૂળ હમું કર્યું અને પછી પૂજારીને કીધું કે હવે આજથી 21 દિવસ પછી અખેચંદ નામનો વાણિયો જૈન આવશે અને એ તમને બાકીની બધી ઘટનાનું વર્ણન એ કરશે, તો માનજો કે મેં આનું વાણ ઉગાર્યું છે. હવે જ્યારે એ ઘટના ઘટી ગઈ, એને માતાજીને પોતાનો જે કલ્પેલો સંકલ્પ કરેલો એમાંથી હિસ્સો દરેક વાણમાંથી કાઢી અને શંખ કાઢી અને જ્યોત પ્રગટાવી, જેની આજની તારીખે અખંડ દિવેલ એ પરિવાર તરફથી આજે અંબાજીમાં હજી આજ પણ એનું પ્રથા ચાલુ છે. અને એને આવી અને માતાજીના ઉપાસ એવા દયા કલ્યાણ એના વાત કરી અને એમને એકાગ્રતા એની ઘટનાની આખી એક સ્ટોરી બનાવી, એક સ્ક્રિપ્ટ કરી, અને એ સ્ક્રિપ્ટનું નામ આપ્યું એને ગરબો. અને ગરબો તો એને કીધું અંબા અભય પદદાયની રે, હે તમે સામા તમે સામા સાંભળજો સાદ ભીડ ભંજની, હે મહી ડોળમાં હિંચતા રે. તો કે મારો મેં અવાજ મેરો માં હાથ પાડતો તો એ વખતે મને અનુભૂતિ શું થઈ, મને એવા માના દર્શન કેવા થયા? તો કે માં હોનાના હિંડોળા ઉપર હીચી રહ્યા હતા, હે મહી ડોળમાં હિંચતા રે, અને હિંચે આ હિંચે આરાસુરી માત ભીડ ભંજની, સખીઓ સંગાથે કરે ગોઠડી રે. એ વખતે બીજી જે અંસાર શક્તિ, બીજી જે કન્વર્ટ થયેલી શક્તિ એ એને હિંચાવી રહે છે અને માં એની હારે વાતો કરી રહે છે. એ વાતો કરીએ છે એમાં ઓચિતાના ઉભા થઈ ગયા. ઓચિતાના ઉભા થયા એટલે બધી સખીઓએ પૂછ્યું કેમ ઓચિતાના? સખીઓ તે લાગી માને પૂછવા રે. સખીઓ પૂછે છે. પછી ભવાની હતી, ભવ મોચની હતી, આર્યા, દુર્ગા, જયા, આદ્યા, ત્રિનેત્રા, સુલધરણી, પિનાકધરણી, ચિત્રા, ચંડઘટા, મહાતપા, આ બધી જે વાત હતી ને એ જે હિંચકો ખવડાવી હતી, ઝુલાવી હતી ને, એ પૂછે કે હે માં, હે પરા, હે પરમેશ્વરી, હે અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરનારી, આ તમે એક એક ઉભા ક્યાં થયા? એટલે ઈ કે છે કે બધી વાત હવે મને અત્યારે પૂછવા નહીં, હું તમને કહેવા નહીં રે, વાત બધી પછી પૂછજો રે, અને બાળ મારો ગભરાય ભીડ ભંજની. મારો બાળક છે જેને હું દીકરા તરીકે સ્વીકારી લઈશું ને, જેને મને જ અવાજ માર્યો છે, બીજા કોઈ દેવતાઓની સહાય નથી કરી, કોઈ દેવતાઓ પાસે એને મદદ નથી માંગી, એને મને જ કેવળ મદદ રૂપિયા માંગી છે, મને જ યાદ કરી, એટલે હવે મારે જ જવું પડશે. અને જયારે એ જાય છે તો માં એને ત્રિશૂળ લીધું માએ હાથ મારે, માં સિંહે થઈ
થયા સવાર ભીડ ભંજની. જે હિંસકમાં હિંસક પશુ કહેવાય સિંહ, હે, તો એના ઉપર ઈ તો સવાર થાય છે. એટલે રાજસ્થાનના ગોવિંદજી ભટ્ટ બ્રાહ્મણ કહે હે કે પ્રથમ ગણેશ જાકો ધ્યાવત સુરેશ આદિ. તમારે કોઈ પણ શુભ કાર્ય તો તમે આરાધન પહેલા ગણપતિનું કરશો. પ્રથમ ગણેશ જાકો ધ્યાવત સુરેશ આદિ વિઘ્ન અને સ મુસક સ્વાતે. એ બધા વિઘ્નનું હરણ કરે છે, પણ એનું વાહન શું છે? ઉંદર, મુસક સ્વાતે. અને મોર હે સટાનન કે. સટાનન એટલે એમના ભાઈ કાર્તિક, ઈ મોર હે, એના ઉપર બેઠા હે. બેલ હે મહેશજી કે, એમના પિતાશ્રી છે એ તો બેલ ઉપર બેઠા છે. અને પંછી હરિવિધિકો તો સૃષ્ટિ ગુણ ગાતે. વિષ્ણુ છે એ પંખી ઉપર બેસે, હે, ક્યાંક જેને કહેવાય ગરુડ ઉપર બધી બેસી જાય. તો મુસક મયુર બેલ ઇનક તો બાત કોણ. આ બધાને શું વાતું કરવી? તો જાત મેં નિકાત હે, પણ સિંહ પે ચઢી હે તો કછું તો કરામત હે. ઓહો. કહે ભટ્ટ કૃષ્ણદાસ. હું ભટ્ટ કૃષ્ણદાસ કહું છું. કૃષ્ણદાસ નામનો ભટ્ટ બ્રાહ્મણ કહે ભટ્ટ કૃષ્ણદાસ રાખ માત ઝૂકી આસ. માની પાસે ઝૂકીને આશ રાખ કે સિંહ પે ચડીએ તો કછું તો કરામત છે. એ સિંહ ઉપર જે બેસે ને એનામાં કાંઈક તો કરામત હશે, તો જ એ આવા હિંસક પશુ ઉપર બેસી શકે. અને એને પ્રતીક દેખાડ્યું જગતના લોકોને કે શક્તિ હું આ છું. કે તમેથી જે ભય છો, તમને ડર છે, જેમને બીક છે, તમને એક જ થપાટે આખા પાડી દેશે. અને મહાવિંધ્યાચળના હાથી હોય ને તો એને પછાડી શકે છે, પણ હું એના પર હું બેસું છું. માસી હે થયા સવાર ભીડ ભંજની. તાતો વાયુ ભયંકર ફૂંકતો રે. અને વેરી થયો વરસાદ ભીડ ભંજની. આ પાણી ભરાણા વાણ મારે માં. હવે હું કોને બોલાવું? આ તો બધા જે દરિયાના લોટ પાણી જે ઉછળી રહ્યા છે ને, તો આની અંદર આવી રહ્યા છે. અને આ હું ખોબે ખોબે કાઢું તો ન નીકળે. મારા હારે જે માણસો છે એ કદાચ આ દરિયાના પાણીને ઉછેળવા માંડશે ને વાહણમાંથી, તો એ નહીં નીકળે એમાં. અને મેં ચોક્કસપણે ડૂબી જાય છું. આશા ભર્યો હું તો આવ્યો રે. માં હું ઘણા સમયથી બહાર વેપાર અર્થે ગયો હતો. મને આશા હતી કે આ બધું ધન કમીને જે લાવ્યો છું એ મારા પરિવારને જો સુખી નહીં કરી શકું, મારા પરિવાર સુધી પહોંચતું નહીં કરું, તો માં આ બધી મારી મહેનત શું કામની. આશા ભર્યો હું તો આવ્યો રે. અને મારી ડૂબે મારું વાણ ભીડ ભંજની. આવાલા જોતા હશે વાટ ભીડ ભંજ. મારા જે વાલો પરિવાર છે ને એ મારી રાહ જોઈને બેઠા. અને એ વખતે માએ એનું જેને કહેવાય વાહનને તારી લીધું. એ તારી લીધા પછી આખી જે આ ઘટના છે એ ઘટના અનેક લોકો સુધી કેમ પહોંચે, અનેક લોકો શક્તિ ઉપર વિશ્વાસ કેમ લાવે, અનેક લોકો શક્તિની આરાધના કેમ કરે, ઉપાસના કેમ કરે, અને શક્તિને સર્વોપરી કેમ માને, એના માટે અવતરણ થયું ને એ આસો મહિનાનો નવરાત્રીનો આ ગરબાનો પર્વ. અત્યારના જે ટ્રેડિશનલ ગરબા જે પાર્ટી પ્લોટોની અંદર ગવાય છે એ ઉપાસના કે આરાધના માટેના નથી, એ એક મનોરંજન માટે છે. પણ આપની ચેનલ દ્વારા અમે લોકોને એ કહેવા ભાઈએ કે એ જણાવવા માંગીએ છીએ કે આસો મહિનાના નવરાત્રી છે ને એ શક્તિના ઉપાસના અને આરાધનાનું પર્વ છે. એમાં તમે બેસી અને જેને જે કુળદેવી હોય દરેકના કુળની પરંપરા મુજબ એને એની આરાધ્ય દેવી હોય, અને એ આરાધ્ય દેવી એને ક્યાંક ને ક્યાંક એના વડવાઓનું કામ કર્યું છે, ત્યારે એ પરંપરાથી પૂજાતી આવી છે. એ પૂજાતી આવી છે ને તો એને એના ગોખની માલિપા એને પ્રત્યેક રૂપે ત્રિશૂળ રૂપે બેહાડી છે, ક્યાંક ચંદન સુખડ કે સેવણના લાકડાના ફળા રૂપે બેહાડી છે, ક્યાંક એને શ્રીફળની અંદર ચૂંદડી કરીને બેહાડી છે, ક્યાંક એના ઉપર એને જેને કહેવાય છત્તર મૂક્યું છે, અને એમાં એને કીધું કે આ માતાજીનું અમારે છત્તર છે ને માતાજી અમારા ફળા રૂપે બેઠેલા શ્રીફળમાં આ ગોખની અંદર. તો એ ગોખની અંદર તમે સામે બેસી જાઓ, પછી તમને જે મંત્ર હોય, જે તમારા માતાજી આરાધના હોય એના સતત તમે જાપ કરો. જાપ કરી અને જે અનાજનો માણસો ત્યારે ત્યાગ કરે છે, ઉપાસનામાં ઉપાસ કરે છે,
કોઈ એક ટાઈમ જમે છે, કોઈ અનાજ નથી લેતા, કોઈ ખાલી ફરાળ જ લે, કોઈ એકલું પ્રવાહી જ લે છે. એ આખી શરીર શુદ્ધિની ક્રિયા છે. આખા શરીર શુદ્ધિની ક્રિયા છે. એ શરીર શુદ્ધ થઈ જાય ને એટલે એક ઋતુમાંથી બીજી ઋતુમાં ને બીજા વર્ષમાં મારે તમારે પ્રવેશ કરવાનો છે. એક બીજી સંવંતમાં, જેને જૈન સંપ્રદાય સંવંતસરી કહે છે. એક એમનો પર્વ હમણાં જ ગયો સંવંતસરી. એક સંવંત મારા તમારા હાથમાંથી આખી સરી ગઈ, મને તમને કઈ ખબર ન પડી કે આ કેમ સરી ગઈ, હવે શું થાય છે, હવે શું કરશું. તો એ સંવંત સરી ગઈ છે, સરી રહી છે, એનો ઉપાસવાનો જે આરાધવાનો જે પર્વ છે ને એનું નામ આ અશ્વિનના નવરાત્રી. અને આવી અશ્વિનની નવરાત્રી લોકો સુધી અત્યારના બદલાતા યુગમાં ગરબા જળવાઈ રહે એના માટે થઈ એવા ગરબાઓની અનુભૂતિ કરી છે કે ચોગડ અંધારા નિરાતે મધરાતે એક જ્યોતિ પ્રગટાવી માત અંબિકે. આ ચોગડ અંધારાની રાતે એ મધરાતે જ્યોતિ પ્રગટાવી માત અંબિકે. ચંડમુંડ ને ચોળી, આ ચંડમુંડ ને ચોળી એ મહિષાસુર ને રોળી. ચંડમુંડ ને એમાં ચોળી, રક્ત બીજ ને રોળી, મહિષાસુર ને મારી, તે દેવો ઉગાર્યા માત અંબિકે. એમાં આવા મહાઆતા રાક્ષસો હતા ને એને તે ક્યાંક રોળી નાખ્યા છે, ક્યાંક ચોળી નાખ્યા છે, ક્યાંક એને હણી નાખ્યા છે. અને દેવતાઓને જેનામાં દેવત્વ છે એને માથે એના લોક આપ્યા, એને શાંતિ આપી. અને એટલે જ આપણા ઓછો ભણેલા પણ લોકોને એક લોકની ભાષાની માલિપા શ્લોક ન સમજાય એટલે લોકની ભાષામાં આપણા દુલાભાઈ કાગ બાપુ એને બહુ સાદા દોવામાં કીધું કે શાંતિ કરણ તું જગ ભરણ અને ગણ ગણાય ભવગાટ, તેથી નમું આદિ નારાયણી એ તું તો વિશ્વરૂપ વૈરાટ. એમાં તારી પાસે આ ત્રણ પ્રકારની તો ક્રિયા છે. તું શાંતિકરણ છું, તું બધાને શાંતિ કરે એટલે સંપ કરાવે છે. શક્તિ એમ કે છે કે મારી ઉપાસના મારી આરાધના કરો ને, હું તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં, તમારા ગામમાં, તમારી સોસાયટીમાં, અરે તમારા રાષ્ટ્રમાં અત્યારે ખાસ જરૂર છે ભારતને. ફરતા દેશો અત્યારે હળગી રહ્યા છે. ભારત મને તમને ભારત એ સંદેશો આપી રહ્યા છે કે શાંતિથી જીવન, શાંતિ જીવવું હોય, શાંતિનો અનુભૂતિ કરવી હોય તો આવો મારા ભારતની માલિપા. કારણ કે મારા ભારતની માલિપા એવી શક્તિઓ પડી છે, મને તમને શાંતિ કરાવશે. હું તમારી ચેનલ દ્વારા, તમારા ચેનલનો અમે ધન્યવાદ માની, આભાર માની કે આ શાંતિનો અનુભૂતિ કરવી હોય ને, શાંતિનો અહેસાસ કરવો હોય ને તો તમારે ભારતમાં જ આવવું પડશે. આવી શાંતિકરણ, જગતનું ભરણ, જગભરણ, કડણ ઘણા ભવઘાટ, નમો આદિ નારાયણી તું વિશ્વરૂપ વૈરાટ. આવી વૈરાટ સ્વરૂપે માં રિયડી છે. અને એની ઉપાસનાનું, એની અનુભૂતિનું, એનો આરાધવાનું અને અનુભવવાનું જો કોઈ પર્વ હોય, કોઈ એવી ઋતુ હોય, કોઈ ઉત્સવ હોય તો એનું નામ છે અશ્વિન માસ, આસો મહિનાની નવરાત્રી. વાહ 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 વાહ, ખૂબ ઊંડાણપૂર્વક આસો માસના નવરાત્રી શું છે એ અલગ અલગ ઉદાહરણો સાથે અને અલગ અલગ કથાઓ સાથે આપણે આજે જાણ્યું આજના એપિસોડમાં. અને જે રીતે આપણે વાત કરી કે આપણા જે ગરબાઓ છે, જે પારંપરિક જે ગરબા છે એમાં શક્તિની જે ઉપાસના છે એનું તો મહત્વ છે જ, સાથે જ આ બધી જે ઘટનાઓ બનેલી છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એ ઘટનાઓનું વર્ણન આપણી આગલી પેઢી, આપણી જે યુવા પેઢી છે એના સુધી પહોંચાડવાનું આ ગરબા જે છે એ એક માધ્યમ છે. એટલા માટે નવરાત્રીમાં આ ગરબા ગાવાનું અને રમવાનું આ મહત્વ છે એ આજે આપણે પ્રતાપદાનજી રત્નુ પાસેથી જાણ્યું. અને અમારા આ વિશેષ અહેવાલને લઈને અને અમારો આ જે એક અનોખો પ્રયાસ છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો અને આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું.
તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.